ઉત્તરાયણના પર્વે જ્યારે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે ત્યારે મૂંગા પક્ષીઓ માટે આ દોરી કાળ સમાન સાબિત થતી હોય છે। પક્ષીઓના જીવ બચાવવા માટે થરાદના મુખ્ય બજારમાં કરુણા અભિયાન અંતર્ગત સતત 18મા વર્ષે પક્ષી સારવાર કેમ્પનો આરંભ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અને જલારામ યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેમ્પ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે। થરાદના મુખ્ય બજાર ખાતે આજથી શરૂ થયેલો આ 2 દિવસીય પક્ષી સારવાર કેમ્પ શહેરના અગ્રણીઓની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉદ્ઘાટન સમયે જ પતંગની દોરીથી ઘાયલ થયેલા 2 કબૂતરોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે પ્રતિબંધ હોવા છતાં શહેરમાં નાયલોન અને ચાઇનીઝ દોરીનો વપરાશ પક્ષીઓ માટે જોખમ ઊભું કરી રહ્યો છે। આ પ્રસંગે ડીડી રાજપૂત, પૂર્વ પ્રમુખ પથુસી રાજપૂત, રામાભાઈ રાજપૂત અને હેમજીભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। જે પક્ષીઓની હાલત વધુ ગંભીર હશે તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સાર સંભાળ માટે ભાભર સ્થિત જલારામ ગૌસેવા ધામ ખાતે ખસેડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા પશુ અત્યાચાર નિવારણ સમિતિ અને જલારામ યુવક મંડળ થરાદ દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓને સારવાર માટેનો આ સુંદર મજાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દર સાલ યુવક મંડળ થરાદ દ્વારા જે આ આયોજન કરવામાં આવે છે 14 અને 15 બંને તારીખોના દિવસે જે પણ અહીં ઉત્તરાયણ નિમિત્તે જે પતંગ ચગાવવાના કારણે દોરીથી પક્ષીઓ જે ઘાયલ થાય છે એનો સારવાર માટે અહીં દરેક વિસ્તારમાંથી લોકો ઘાયલ પક્ષીઓને લઈને આવે છે અને સરસ મજાની સારવાર કરી અને પક્ષીઓને નવું જીવતદાન આપવામાં આવે છે। બંને જે ટ્રસ્ટો છે ખરેખર અભિનંદનને પાત્ર છે અને જે આ સેવાનું કાર્ય કરી રહ્યા છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તહેવારના હર્ષોલ્લાસ વચ્ચે પક્ષીઓ પ્રત્યેની આ સંવેદના પ્રશંસનીય છે। થરાદના જાગૃત નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓના આ પ્રયાસથી ચોક્કસપણે અનેક પક્ષીઓના જીવ બચાવી શકાશે। જો કે વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધિત દોરી વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ સમયની માંગ છે, જેથી આકાશના આ અબોલ જીવો સુરક્ષિત રહી શકે।